કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? સંતુલનનો પાર્ટ 1 તમે સુપર 40 જોઈ લીધો. હવે આપણે સુપર 20 એટલે કે પાર્ટ 2 માં 20 પ્રશ્નો જોવાના છે. મિત્રો મોસ્ટ ઓફ બધા પ્રશ્નો સંતુલનના તમને આવડી જાય અને ઈ ટાઈપનો જો કન્સેપ્ટ આવી જાય તો તમને બધું આવડી જાય. એના માટે રાજાણી સાહેબ ફરીથી આજે પાર્ટ 2 લઈને આવ્યા છે અને એમાં 20 પ્રશ્નો છે. એમાંનો પહેલો પ્રશ્ન 25 મિલી 0.2 m CaOH ટ્વાઇસ દ્રાવણનું તટસ્થીકરણ 10 મિલી 1 મોલર HCl ના દ્રાવણ વડે કરવાથી મળતા દ્રાવણની pH શોધો. HCl માં H+ હોય, CaOH ટ્વાઇસ માં OH- હોય. H+ અને OH- એકબીજારે જોડાય એટલે એમાંથી પાણી બને અને બાકીનો ક્ષાર બની જાય, કેલ્શિયમ ક્લોરાઇડ ક્ષાર. હવે વિચારવા જાય તો આપણી પાસે 25 મિલી 0.2 m CaOH ટ્વાઇસ છે. 25 મિલી 0.2 m CaOH ટ્વાઇસ. તો OH- ના મિલીમોલ ગણવા જાય તો 25 મિલી એની મોલારિટી આપી છે 0.2 પણ OH 2 નીકળે. એક અણુમાંથી 2 OH એટલે 2 વડે ગુણી નાખીએ મિત્રો. 25 દુ 50, 50 ગુણ્યા 0.2, 50 ગુણ્યા 0.2 એટલે થશે 10. 50 ગુણ્યા 0.2 એટલે 10. તો OH- ના મિલીમોલ 10 મિલીમોલ આવે. HCl નો વિચાર કરીએ તો 10 મિલી 1 મોલર HCl એટલે 10 ગુણ્યા 1 એટલે 10. એનો મતલબ H+ અને OH- ના મિલીમોલ સંખ્યા બેની હરખી છે એટલે બે એકબીજાનું તટસ્થીકરણ થઈ જાય એટલે દ્રાવણ તટસ્થ મળે. તટસ્થ દ્રાવણ મળે એટલે એની pH છે દિલ્હીનો D એટલે 7 આવે. મિત્રો કાંઈ ટેન્શન વિનાનો પ્રશ્ન હતો. એસિડ અને બેઝમાં રહેલા H અને OH- ના મિલીમોલ શોધ્યા. બેના મિલીમોલ હરખા છે એટલે એકબીજાને તટસ્થ કરી નાખે એટલે મિત્રો શું આવે? pH બરાબર 7. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રક્રિયા SO3 ગેસમાંથી SO2O2 નો KOC આપ્યો 4.9 ગુણ્યા 10⁻² છે. તો નીચેની પ્રક્રિયાનો KC ગણો. પ્રક્રિયા કઈ? તો કે 2SO2O2 gives to 2SO3. હું એક દ્રષ્ટિએ જોવા જાઉં તો જે નિપજ છે ને આ પ્રક્રિયક બનાવ્યો છે ને પ્રક્રિયક છે ને નિપજ, એનો મતલબ આ પ્રક્રિયા છે એનો અચળાંક ગોતવા માટે હું ઓલી પ્રક્રિયાને પહેલા ઉલટાવી નાખું. નિપજ છે ને પ્રક્રિયક કરું, પ્રક્રિયક છે નિપજ, તો આવું કંઈક થશે. SO2 1/2O2 gives to SO3. પ્રક્રિયા ઊંધી થાય એનો મતલબ જે KC હોય એ વ્યસ્ત થઈ જાય એટલે આ પ્રક્રિયાનો KC થાય. આનો K વિચારો તો 1/KC જેટલો થાય. પણ મને આ પ્રક્રિયા નથી કીધું, મને એવું કીધું કે 2SO2. તો એનો મતલબ આ આખી પ્રક્રિયાને મારે 2 વડે ગુણવી પડે. 2 વડે ગુણવું એટલે 2SO2 + O2 gives to 2SO3. જો આને 2 વડે ગુણું તો એનો મતલબ આ જે પ્રક્રિયા થઈ છે એનો જે K આવ્યો એને 2 વડે ગુણ્યા હોય એટલે આખા K નો વર્ગ થાય એટલે કંઈક આવું થાય 1/KC NO². આને હું કહી દઉં K ડબલ ડેશ. જે આપણી પ્રક્રિયા છે એનો સંતુલન અચળાંક K ડબલ ડેશ આપણે શોધવું હોય તો મેં પહેલા પ્રક્રિયાનું ઊંધી કરી નિપજ છે પ્રક્રિયક છે નિપજ એટલે સંતુલન અચળાંક વ્યસ્ત થયો. વ્યસ્ત થયા પછી મેં વિચાર્યું કે મારે તો એ બધી બગડા સહગુણક છે એટલે 2 વડે ગુણ્યું તો જે સંતુલન અચળાંક મળ્યો એ સંતુલન અચળાંકનો સ્ક્વેર થાય. હવે ખાલી કિંમત મૂકવાની છે મારા મિત્રોને. તો 1/KC ની કિંમત છે 4.9 ગુણ્યા 10⁻² NO². યસ ઓર નો? યસ. 10⁻² ઉપર જાય તો પ્લસ થાય તો 10⁻² પ્લસ છે એનો સ્ક્વેર છે એટલે હું આમ કરી શકું 100 ગુણ્યા 100 છેદમાં 4.9 ગુણ્યા 4.9. હવે હું જવાબો ઉપર નજર કરી લેતો હોય. તમને મારી સ્ટાઇલ ખબર છે, ABCD હું જોઈ લઉં. જોયા પછી મને વિચાર આવે કે આ તો 5 જ છે ભાઈ. આ 5 20, આ 5 20, 20 ગુણ્યા 20 એટલે 400 પણ આ 5 કરતા સેજ ઓછું છે એટલે
અંશ મોટો છે એનો મતલબ 400 કરતા સેજ વધુ હોય એવો જવાબ અહીંયા એક જ છે અજય રાજાણીનો એ 416. કોઈ કેલ્ક્યુલેટર લોક ટેબલ રાજાણી સાહેબે હજી યુઝ કર્યા નથી, છતાંય જવાબ નજીકનો 400 નજીકનો જ આવે. 416 હુકા તો કે 5 કરતા સેજ ઓછું હતું એટલે 20 પોઈન્ટ સમથિંગ આવે. અહીંયા 20 પોઈન્ટ સમથિંગ આવે એ બેનો ગુણાકાર છે 416 થાય. મિત્રો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. જો મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આગળ વધીએ છીએ મિત્રો. મસ્ત પ્રશ્ન. નીચે 3 પ્રક્રિયાના સંતુલન અચળાંક અને સંતુલનો આપ્યા છે. નીચે 3 પ્રક્રિયાના સંતુલન અચળાંક અને સંતુલનો આપ્યા છે. N2 + 3H2 gives to 2NH3 K1, N2 + O2 2NO2 K2, H2 + 1/2O2 H2O K3. NH3 નું ઓક્સિજન વડે ઓક્સિડેશન કરી NO પ્રક્રિયાનો સંતુલન અચળાંક ખાલી જગ્યા છે. મિત્રો તમને આવો કંઈક પ્રશ્ન પૂછ્યો છે કે NH3 એનું ઓક્સિજન વડે ઓક્સિડેશન કરીને એમાંથી NO બનાવવાનો છે. NH3 નું ઓક્સિડેશન કરી એમાંથી NO બનાવવાનું. તો NH3 નું ઓક્સિડેશન થાય એટલે NO બને, H અને O એટલે H2O બને. હા કે ના? ક્લિયર છો? અહીંયા હાઇડ્રોજન 3 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે એટલે અહીંયા હું કરી નાખું 3. અહીંયા 3 કરું તો અહીંયા 2 કરું એટલે હાઇડ્રોજનની સંખ્યા હરખી થઈ ગઈ. હવે 2 નાઇટ્રોજન એટલે હું 2 નાઇટ્રોજન કરું. હા કે ના? હવે વધ્યું હું તો કે 2 ઓક્સિજન 3 ઓક્સિજન 5 ઓક્સિજન અહીંયા 2 છે એટલે અહીંયા હું કરી નાખું 5/2. આવી પ્રક્રિયા છે એનો સંતુલન અચળાંક પૂછ્યો. મિત્રો સાંભળજો. એમોનિયાનું ઓક્સિજન વડે ઓક્સિડેશન કરી એમાંથી NO બનાવવો એ આ પ્રક્રિયા છે. હવે આ 3 પ્રક્રિયા આપીને એ 3 પ્રક્રિયામાંથી આ પ્રક્રિયા બની જતી હોવી જોઈએ. તો શું છે તો કે NH3 પ્રક્રિયક તરીકે લેવો ને અહીંયા આપ્યો છે નિપજ તરીકે. તો રાજાણી સાહેબ ઉલટાવી નાખો. 2NH3 gives to N2 + 3H2. હા કે ના? આને ઉલટાવો એટલે સંતુલન અચળાંક છે વ્યસ્ત થઈ જાય એટલે 1/K1 થઈ જાય. હા કે ના? યસ ઓર નો? યસ. હવે આ NO તો નિપજ તરીકે જોઈએ તો એને કઈ હરિહંચા નો કરો રાજાણી સાહેબ. N2 + O2 gives to 2NO. એને હરિહંચા નો કર્યા એટલે K2 એમને એમ રહે. આ સમીકરણમાં ક્યાંય હાઇડ્રોજનની જરૂર નથી ને માં 3H2 છે તો આ ત્રીજા સમીકરણને 3 વડે ગુણી નાખું તો ત્રીજું સમીકરણ 3H2 3/2O2 gives to 3H2O. 3 વડે ગુણ્યો એટલે એનો અચળાંક છે એ K3 નો ઘન થાય. K3 નો ઘન થાય. ક્લિયર છો મિત્રો? મેં વિચાર્યું પહેલા આ પ્રક્રિયા માર જોઈ. એ પ્રક્રિયા મુજબ NH3 પ્રક્રિયકમાં છે, અહીંયા નિપજ છે, મેં ઉલટાવી નાખી. પછી મેં વિચાર્યું કે મારે શું જોઈતું કે એનો નિપજ તરીકે છે, કાંઈ હરિહંચા ન કર્યા. 3H2 છે વધ્યાણ છે, મારે એને કાઢવું હોય તો આને 3 વડે ગુણવું પડે. ઊંધી પ્રક્રિયા કરો એટલે વ્યસ્ત થાય, કાંઈ ન કરો એટલે એમને એમ રહે. 3 વડે આખી પ્રક્રિયાને ગુણ્યો એટલે ભાઈ જે અચળાંક છે એનો ઘન થઈ જાય. આટલું ક્લિયર છે? આવા પ્રશ્નો આગલા વિડીયો નહોતા એટલે બે વિડીયોમાં ડિફરન્ટ પ્રશ્નો છે એટલે આખા સંતુલનના વધારેમાં વધારે કન્સેપ્ટ તમારા મગજમાં આવે એટલે રાજાણી સાહેબે આ વિડીયો વધારાનો બનાવ્યો છે. મિત્રો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. આ પ્રક્રિયા જોતી હોય તો આ ત્રણેય પ્રક્રિયાનો સરવાળો કરીએ તો આ 3H2 કેન્સલ. મિત્રો આ N2 કેન્સલ તો વધ્યું હું 2NH3 આખો O2 ને દોઢ O2 એટલે 5/2 O2 2NO વત્તા 3H2 આ તો આ રેડી થઈ ગયું. હવે જો ત્રણેયનો સરવાળો કર્યો હોય તો એમને એમ લખવું પડે તો અહીંયા ઉપર K2 K3 નો ઘન છેદમાં K1. આવો આન્સર છે એ કયો છે? K2 K3 નો ઘન અને K1 એટલે બોમ્બે નો P. જો કાલ વિડિયો તમે જોયો છે પાર્ટ 1 એના કરતા ડિફરન્ટ ટાઈપના પ્રશ્નો છે. મિત્રો મજા આવે તો આગળ વધારજો ચેનલને. અલ્પદ્રાવ્ય ક્ષાર AX2 નો દ્રાવ્યતા ગુણાકાર 3.2 ગુણ્યા 10⁻11 છે તો મોલ પ્રતિ લિટરમાં તેની દ્રાવ્યતા ખાલી જગ્યા હોય. AX2 અલ્પદ્રાવ્ય ક્ષાર છે.
એટલે a minus 2 થાય વધતા 2x minus 1 થાય હા કે ના આની દ્રાવ્યતા મોલ પ્રતિ લિટરમાં s હોય તો આની s હોય આની 2s હોય હા કે ના તો k of sp બરાબર a minus 2 x minus નો એ બગડો છે એટલે સ્ક્વેર કરવો પડે a minus 2 ની દ્રાવ્યતા s છે જોઈ લેજો x minus એટલે 2s છે 2s નો સ્ક્વેર એટલે k of sp બરાબર 4s ઘન થાય જેને ફૂલ પ્રેક્ટિસ કરી હોય ને એને ખબર જ પડી જાય કે ax2 આવે એટલે 4s ઘન જ થાય આટલું બધું લાંબી લપ કરે ને જેને ફૂલ પ્રેક્ટિસ કરી હોય ને ax2 mx2 પ્રકારનો હોય એટલે શું થાય 4s ઘન પણ AgCl AgBr AgI હોય તો શું થાય તો કે s સ્ક્વેર થાય તમારા મગજમાં જ છે તો અહીંયા ksp બરાબર 4s ઘન આવ્યું આ ચોગડાનું નીચે ઉતાર લો તો ksp છેદમાં 4 બરાબર s ઘન થાય હા કે ના હવે તમને દ્રાવ્યતા ગુણાકાર k of sp કેટલો આપ્યો છે 3.2 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત છેદમાં 4 બરાબર s ઘન અમારે ઘનમાંથી ઘનમૂળ કરવું હોય તો 11 ઘાત નો ચાલે કા 9 જોઈએ કા 12 જોઈએ તો હું એ 12 ઘાત કરું તો આવું કંઈક થશે 32 ગુણ્યા 10 ની માઈનસ 12 ભાગ્યા 4 બરાબર s ઘન હા કે ના 32 ભાગ્યા 4 એટલે 8 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત બરાબર દેખાય છે મિત્રો s ઘન બે બાજુ ઘનમૂળ લઉં તો 8 નું ઘનમૂળ 2 10 ની માઈનસ 12 નું ઘનમૂળ છે માઈનસ 4 બરાબર s તો એની દ્રાવ્યતા મોલ પ્રતિ લિટરમાં 2 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત આવે તમને એમ થાય ઓ સિમ્પલ પ્રશ્ન પૂછાય હા પૂછાય છે મિત્રો મૂંઝાતા નહીં પણ શાંતિથી ax2 એટલે આ આવડવું જોઈએ અહીંયા એક જ s થાય 2 છે એટલે 2s થાય કારણ કે આ એકમાંથી એક છે એકમાંથી બે છે આ કર્યા પછી k of sp એટલે a minus 2 x minus 1 નો સ્ક્વેર a minus 2 s છે x minus 2 2s છે સાદુરૂપ દયો એટલે 4s ઘન ચોકડાનું ઉતાર્યો ksp છેદમાં 4 બરાબર s ઘન બે બાજુ ઘનમૂળ કાઢવું છે એટલે મેં વ્યવસ્થા કરી -11 વાળા -12 કર્યા તો 3.2 વાળા 32 થયા 32 ભાગ્યા 4 એટલે 8 8 નું ઘનમૂળ છે 2 છે અને 10 ની -12 ઘાત નું ઘનમૂળ 10 ની -4 ઘાત એટલે 2 ગુણ્યા 10 ની -4 ઘાત આગળ વધીએ છે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન mx2 સામાન્ય સૂત્ર ધરાવતા ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર 4 ગુણ્યા 10 ની -12 છે આ ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં m+2 ની સાંદ્રતા કેટલી જોવાના જેવો જ છે mx2 એટલે શું થાય m+2 + 2x - હા કે ના હવે મેં થોડીક વાર પહેલા કીધું તો ax2 હોય mx2 હોય એટલે k of sp રાજાણી સાહેબ આ છોકરાઓને આવડી ગયું 4s ઘન થાય અહીંયા s હોય ને અહીંયા 2s હોય હા કે ના મારે m+2 આયનની દ્રાવ્યતા જોઈએ છે એનો મતલબ મારે s ની કિંમત જોઈએ છે s ની તો હું કરું ksp ની કિંમત તમને આપી છે 4 ગુણ્યા 10 ની -12 આ ચોગડાને ઉતારી લઉં બરાબર s ઘન 4 4 કેન્સલ થઈ જાય s ઘન બરાબર 10 ની -12 તો s બરાબર 10 ની -4 તો m+2 એટલે s છે એટલે 10 ની -4 આવો આન્સર છે અજય રાજાણીનો એ પણ એમ કીધું હોત x માઈનસ ની સાંદ્રતા કેટલી તો 2 ગુણ્યા 10 ની -4 ઘાત થાય આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન કાંઈ પણ પ્રશ્ન હોય તો એ રાજાણી સાહેબના WhatsApp નંબર છે એમાં પૂછવા વિનંતી મિત્રો પણ તમને નીટમાં સારા માર્ક આવે એના માટે મા-બાપનું સપનું પૂરું થાય એના માટે જોશથી હવેના આજે 8 તારીખ થઈ છે 22 દિવસ પછી 30 તારીખ છે અને પછી 4 દી પછી પેપર છે એનો મતલબ તમારી પાસે 26 દિવસ છે એમાં જોશથી મહેનત કરી નાખો કારણ કે જે જોશથી મહેનત કરે એને વિશ્વની તમામ શક્તિ છે ઈશ્વર દેવી દેવતા બધાય મદદ કરવા આવે પણ પાડાની જેમ પડ્યા રહ્યો કઈ કરો નહીં તો કોઈ દેવી શક્તિ તમને મદદ કરવા આવે નહીં એટલે મિત્રો તમારે આગળ વધવા માટે મહેનત કરવી પડશે જોવું પડશે અને નીટ વાળાએ ખાસ બાયોલોજી ગોખી નાખવું સમજી નાખવું જે કરવું એ કરો કારણ બાયોલોજી વિષય એવો છે કે બી ગ્રુપના વિદ્યાર્થીઓને મનગમતો વિષય એમાં 360 માંથી 330 લેવાની ટ્રાય કરો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન એક નિર્બળ એસિડ HA નો pK 4.8 છે
એક નિર્બળ બેઝ BOH નો pKb 4.78 છે. તો આ ક્ષારના જલીય દ્રાવણની pH કેટલી થશે? તો આવા ક્ષાર માટે pH બરાબર 1/2 pKw વત્તા P of Ka minus P of Kb. યસ ઓર નો? યસ. 1/2 pKw એટલે 14 હોય. pKa તમને આપ્યો છે 4.8, pKb તમને આપ્યો છે 4.78. હા કે ના? એસિડ નો 4.8 આપ્યો છે, ઓનો આપ્યો છે 4.78. એનો મતલબ અહીંયા થશે 1/2 આ 4.8 minus 4.78 એટલે 0.2. 14 વત્તા 0.2 એટલે 14.2. હા કે ના? સોરી 14.02. 14.02. એને ભાંગા 2 કરો એટલે 7.01 આવે. એને ભાંગા 2 કરો એટલે 7.01. ક્લિયર થાય છે મિત્રો? સૂત્ર આવડવું જોઈએ. 1/2 pKw pKa minus pKb. pKw એટલે 14, pKa એટલે 4.8, pKb એટલે 4.78, બાદબાકી એટલે 0.02. 14.02 ભાંગા 2 એટલે 7.01. આવો દાખલો નીટમાં લગભગ અત્યાર સુધીમાં 3 થી 4 વાર પૂછાણો. પણ આ સૂત્ર આવડવું જોઈએ. નિર્બળ એસિડ, નિર્બળ બેઝના ક્ષારની pH. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 3, 4, 5 pH ધરાવતા 3 એસિડના સમાન કદને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણમાં H+ ની સાંદ્રતા કેટલી? ત્રણેયના કદ સમાન છે. pH બરાબર 3. pH બરાબર 3 હોય એટલે -log H+ બરાબર 3 થાય. હા કે ના? આ માઈનસ ઓલી બાજુ જવા દે તો H+ બરાબર anti-log of -3 થાય. તો H+ બરાબર 10 ની -3 ઘાત. આ એક H+ થઈ. pH બરાબર 4 હોય તો 10 ની -4 ઘાત થાય. pH બરાબર 5 હોય તો H+ બરાબર 10 ની -5 ઘાત થાય. આ H+ છે મિત્રો, 10 ની -4. ત્રણેયને ભેગા કર્યા પછી થાય છે શું? તો કે ત્રણેયના સરખા કદ ભેગા કર્યા તો મિશ્રણમાં H+ આયનની સાંદ્રતા કેટલી? તો પહેલાની H+ 10 ની -3 છે. હા કે ના? બીજાને ભેગું કર્યું એની 1 ગુણ્યા 10 ની -4 લખું. આને લખું 1 ગુણ્યા 10 ની -3. આને લખું 1 ગુણ્યા 10 ની -5. હા કે ના? છેદમાં ત્રણેયને ભેગા કરો, સમાન કદ છે એટલે ભાંગ્યા 3. બધાયમાંથી 10 ની -3 ને હું કોમન કાઢું. બધાયમાંથી 10 ની -3 તો અહીંયા દેખાય છે મિત્રો, 10 ની -3 કોમન કાઢું એટલે અહીં એકડો વધે. અહીંયાથી 10 ની -3 કોમન કાઢું એટલે 10 ની -1 ઘાત વધે. 10 ની -1 ગુણ્યા 1 એટલે 0.1 વધે. અહીંયાથી 10 ની -3 કોમન કાઢું એટલે 10 ની -2 ઘાત એટલે 0.01 વધે. હા કે ના? 0.01 ભાંગા 3. આ બધાયનો સરવાળો કરું તો 1.11 ભાંગા 3 ગુણ્યા 10 ની -3. 36 તેરી 108 થાય. એટલે અહીંયા હું લખી નાખું 0.36 ગુણ્યા 10 ની -3. 36 ની આગળ કંઈક હોય એટલે લખી નાખું 37. આવું કે છે 0.37 ગુણ્યા 10 ની -3 નથી, પણ આવું કંઈક છે. 3.7 ગુણ્યા 10 ની -4. તો અહીંયા જુઓ, જ્યાં તગડાને આગળ લઈ જાવ 10 ની -4 થઈ જાય. આવા હેલા પ્રશ્નો હવે ઉતાવળા ન થતા. pH આપી 3 એટલે આ 10 ની -3, 4 એટલે 10 ની -4, 5 એટલે 10 ની -5. ત્રણેયનો સરવાળો ભાગ્યા કુલ કદનો સરવાળો એટલે 3. આ ભાઈ કર્યું એટલે આ સાદુરૂપ. ઓકે છે? યસ ઓર નો? હસો તો ખરી, કારણ કે હસો તો જિંદગી બનશે, બાકી જિંદગી બનવાની નથી. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 298 કેલ્વિન તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો આયનીકરણ અચળાંક 1.77 ગુણ્યા 10 ની -5 ઘાત છે. તો એમોનિયમ ક્લોરાઇડનો ઝાડ વિભાજન અચળાંક એટલે K of હાઇડ્રોલિસિસ. K of હાઇડ્રોલિસિસ એટલે મિત્રો Kw બેઝ છે એટલે K of બેઝ. K of W તમને ખબર છે 1 ગુણ્યા 10 ની -14 ઘાત છેદમાં 1.77 ગુણ્યા 10 ની -5 ઘાત. હા કે ના? 10 ની -5 ઘાત ઉપર જાય એટલે અહીંયા વધે 1/1.77
ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. હવે મિત્રો 1/1.77 છે એટલે 1.77 લગભગ 2 ની નજીક. 1/2 એટલે 0.5 જેવું થાય. 0.5 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. હવે ક્યાંય 0 પોઈન્ટ ઉલ્લેખ નથી છે તો આમ કરીએ 5 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત. અને આવો વિકલ્પ છે એ લગભગ આ છે સી. 5.5 ગુણ્યા 10 ની માઈનસ 10. 5.65 એટલે આવ્યા કોલા કેલ્ક્યુલેટર માં ગણ્યું હોય. 1/1.77 એટલે 0.505 આવ્યા હોય. પણ આપણે બુદ્ધિથી કર્યું કે 1.77 એટલે 2 ની નજીક. 1/2 એટલે 0.5 એને ગુણ્યા 10 ની માઈનસ 9 એટલે 5 ગુણ્યા 10 ની માઈનસ 10. થાકતા નહીં. આજે 20 જ પ્રશ્નો છે. પહેલા પાર્ટમાં 40 હતા, આજે ખાલી 20 જ છે. 20 મિલી 0.05 HCl નું દ્રાવણ 30 મિલી 0.1 m BaOH ના મિશ્રણમાં રહેલા OH માઈનસ કેટલા? પેલા તો આના મિલી મોલ ગોતી લે મિત્રો HCl ના. તો કેટલા થાય? 20 ગુણ્યા 0.05 એટલે 1 મિલીમોલ. BaOH ના ગોતી લે. OH ટ્વાઇસ હોય એટલે 2 વખત મળે એટલે બગડા વડે ગુણું. ગુણ્યા 30 ગુણ્યા 0.1 એટલે 6 થાય. HCl માં H plus 1 છે, BaOH ટ્વાઇસ માં OH 6 છે એટલે OH વધી પડે. કારણ કે તમને ખબર છે એક H plus છે, એક OH માઈનસ આરે પ્રક્રિયા કરે ને H2O બનાવે. હા કે ના? તો મારી પાસે એક આખો H plus વપરાઈ જાય તો એક OH માઈનસ વપરાય. હતા કેટલા? 6. તો વધી કેટલા પડે? તો કે OH માઈનસ 6 માઈનસ 1 બરાબર 5 વધે. 5 માટે કેટલું કદ થઈ ગયું? તો કે 20 મિલી હતું, 30 મિલી નાખ્યું એટલે 50 મિલી માં તો 5 મિલીમોલ ભાગ્યા 50 મિલી. 5 ભાગ્યા 50 એટલે એની મોલારિટી વધે 0.1 એટલે અજય રાજાણીનો એ. જોજો મેં પેલા હું કર્યું મિલીમોલ શોધ્યા એટલે કદ ગુણ્યા સાંદ્રતા. અહીંયા મિલીમોલ કદ ગુણ્યા સાંદ્રતા ગુણ્યા બગડો એટલે કર્યું કારણ કે OH ટ્વાઇસ હતું. OH ટ્વાઇસ હતું એટલે બગડા વડે ગુણ્યું. ઈ કર્યા પછી H પ્લસ વધારે છે કે OH? તો કે OH વધારે. તો વધે કોણ? તો કે OH. OH કેટલા વધે? કે 6 માંથી 1 જાય તો 5 વધે. 5 વધ્યા કેટલા મિલી વધ્યા? તો કે 20 વત્તા 30 મિલી એટલે 5 ભાગ્યા 50 એટલે 0.1. સમજાય તો છે ને મિત્રો? તો કોમેન્ટમાં લખો તો ખરી કે હા રાજાણી હા. બેરિયમ કાર્બોનેટ નો KSP 5.1 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત છે. તો Na2CO3 ના 10 ની માઈનસ 4 ઘાત મોલર દ્રાવણમાં ધીમે ધીમે BaNO3 ટ્વાઇસ ઉમેરવામાં આવે તો Ba+2 ની કઈ સાંદ્રતાએ અવક્ષેપન થાય? Na2CO3 છે મિત્રો, Na2CO3 એટલે 2Na+ વત્તા CO3 -2 થાય. મારે બેરિયમ કાર્બોનેટમાં કાર્બોનેટનો ઉલ્લેખ છે એટલે આ 10 ની માઈનસ 4 હોય તો આ CO3 10 ની માઈનસ 4 હોય. હવે બેરિયમ કાર્બોનેટનો KSP આપ્યો છે. આ દ્રાવણમાં ધીમે ધીમે શું ઉમેરવું છે? તો કે બેરિયમ નાઇટ્રેટ ઉમેરવું છે. આ દ્રાવણમાં ધીમે ધીમે શું ઉમેરવું છે? તો કે બેરિયમ નાઇટ્રેટ. એટલા માટે બેરિયમ કાર્બોનેટ BaCO3 એટલે Ba+2 વત્તા CO3 -2 આ S હોય આ S હોય તો કુલ CO3 કેટલા થયા? કુલ CO3 -2 AC વધારજો ને ભગવાન. S વત્તા 10 ની માઈનસ 4. S અતિશય ઓછા હોય એટલે S ને અવગણી નાખો તો 10 ની માઈનસ 4. આ CO3 -2 દ્રાવણમાં આવી ગયા 10 ની માઈનસ 4. CO3 -2 આવી ગયા 10 ની માઈનસ 4. જો મેં વિચાર્યું હું તો કે Na2CO3 માં મારે જોઈએ CO3. આ 10 ની માઈનસ 4 હોય તો આ 10 ની માઈનસ 4 હોય. BaCO3 એટલે Ba+2 વત્તા CO3 -2. હવે મિત્રો કુલ કેટલા થાય? તો કે આના અને આનો સરવાળો એટલે CO3 -2 એટલે S વત્તા 10 ની માઈનસ 4. S ઓછા હોય અવગણી નાખો ટોટલ CO3 10 ની માઈનસ 4 જેટલા હોય. ટોટલ CO3 10 ની માઈનસ 4 જેટલા. હવે K of SP એટલે શું થાય? Ba+2 CO3 -2. હા કે ના? K of SP કેટલો છે? તો કે 5.1
ગુણ્યા 10⁻⁹ Ba+2 શોધવાનો. CO3 દ્રાવણમાં છે 10⁻⁴ ઉતરી જાય નીચે તો 5.1 10⁻⁴ ઉતરે એટલે ગુણ્યા વધશે 10⁻⁵. તો Ba+2 ની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 5.1 ગુણ્યા 10⁻⁵. અને આવો આન્સર છે દિલ્હી નોડી. પેલા વિચાર્યું હું તો કે Na2CO3 માં રહેલો CO3 કેટલો છે? 10⁻⁴. BaCO3 એટલે Ba+2S હોય તો CO3S હોય. હવે બે CO3 નો સરવાળો શું થાય તો કે S + 10⁻⁴. પણ S ને અવગણી નાખો એટલે CO3 ની સાંદ્રતા 10⁻⁴. કેવો Sp એટલે Ba+2 CO3 Ba+2S લઈ લ્યો, CO3 10⁻⁴ લઈ લ્યો. ઈ ભાઈ આ બાજુ આવ્યા એટલે 10⁻⁹ ભાગ્યા 10⁻⁴ એટલે 10⁻5 એટલે 5.1 ગુણ્યા 10⁻5. આજના વિડીયોમાં 10 પ્રશ્નો પૂરા થયા, હજી 10 બાકી છે. લઈ લઉં? તમારી ઈચ્છા હોય તો લઉં, નકર ન લઉં. લઈ લઉં ને? યસ. આગળ વધે છે. વાહ રાજાણીના મિત્રો વાહ. નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સર્વોત્તમ વિદ્યુત વાહક છે? સર્વોત્તમ વિદ્યુત વાહકનો મતલબ એવો થાય કે જેમાં આયનોની સંખ્યા વધુ, વિદ્યુતનું વિભાજન થાય ને આયનોની સંખ્યા વધુ, ઈ વિદ્યુતનું વધારે વાહક થાય. મિત્રો એમોનિયા તો નિર્બળ છે. આ ફ્રુક્ટોઝ છે એનું તો આયનીકરણ જ ન થાય. એસિટિક એસિડ એ નિર્બળ છે, પણ HCl પ્રબળ એસિડ છે ને પ્રબળ એસિડ છે એટલે આયનો પૂરેપૂરા મળે ને પૂરેપૂરા મળે એટલે HCl છે એ પ્રબળ વિદ્યુત વાહક થાય. મિત્રો મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે રાજાણી સાહેબ તમારા માટે મહેનત કરે છે અને તમારે એને હેલ્પ કરવી જોઈએ એટલું હું સમજુ તો મને મજા આવે અને તમને મજા આવે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એમાં હું અમારા ઘરે દરવાજો ખોલી નાખ્યો હતો, ત્યાં એસી નું ઠંડક હજી માંડ કરીએ તો એ ખોલીને વયા ગયા, પછી એને કઈ કહેવાય નહીં ને. એ તો તમારે થાય તેથી તમને ખબર પડશે કે એને કઈ કહેવાય નહીં. આગળ વધીએ. એક નિર્બળ એસિડ HA, નિર્બળ બેઝ BOH ના PK અને PKB આપ્યા છે તો તેમના ક્ષાર AB ની pH. હમણાં જેવો દાખલો ગણાવ્યો તો pH બરાબર 1/2 pKw વત્તા pKa માઈનસ pKb. pKw તમારી પાસે હોય 14, pKa કેટલો છે તો કે 3.2 માઈનસ 3.4, અહીંયા આવશે 1/2, 14 માઈનસ 0.2 એટલે 13.8 ભાગ્યા 2 એટલે લગભગ 6.9 આવશે. pH આવશે 6.9. જો આવા દાખલા આવે તો ભૂલ ના કરતા, ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની. pKw નું આપ્યું તો યાદ રાખજો 14 હોય, pK આપ્યો, pKb આપ્યો, આ બે ની બાદબાકી 0.2, 14 માઈનસ 0.2 એટલે 13.8. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. NaOH અને HCl ના જુદા જુદા કદના દ્રાવણોને મિશ્ર કરતા જુદી જુદી સાંદ્રતા વાળા દ્રાવણ બને. આ દ્રાવણોમાંથી કયા એકની pH 1 ને બરાબર છે? મિશ્ર કર્યું એમાંથી કોની pH 1 જેટલી થાય? બધા વિકલ્પોને વિચાર લે. વિકલ્પો અહીંયા છે ઘણા, ઉતાવળા અહીંયા વિકલ્પ સમજી લે. આ વિકલ્પો નથી, આ રકમ છે. વિકલ્પો જવાબ અહીંયા છે તો વિચારીએ તો અહીંયા શું છે? 100 મિલી m/5 HCl, 100 મિલી m/10, 100 મિલી m/5 HCl અને 100 મિલી m/10 NaOH. આ બેનું દ્રાવણ છે. કોઈ કેનામાં અહીંયા m/5 જ છે મિત્રો, અહીંયા m/5. અહીંયા વિચારવા જાવ તો 100 મિલી 100 મિલી બેના કદ હરખા, બેની સાંદ્રતા હરખી, બે એકબીજાને તટસ્થ કરી નાખે ને તટસ્થ કરી નાખે એટલે તો pH 7 થાય. મારે એક જોઈએ એટલે આ નો આવે. આનો વિચાર કરો. 75 મિલી m/5 HCl, 25 મિલી m/5 NaOH. આના મિલીમોલ ગણવા જાવ તો 75 ગુણ્યા 1/5, 25 ગુણ્યા 1/5, હા કે ના? તો આના 75 ગુણ્યા 1/5 એટલે 15 મિલીમોલ થાય. 15 મિલીમોલ. આના વિચારવા જાવ તો કેટલા વધે તો કે ભાઈ, અથવા એમ જ વિચારો ના 25 મિલી NaOH છે, આમાંથી 25 મિલી નું તટસ્થીકરણ કરી નાખે. 25 મિલી છે આમાંથી 25 મિલી નું તટસ્થ, બેની સાંદ્રતા સરખી છે.
25 છે 25 નું તટસ્થીકરણ કરે તોય H પ્લસ વધી પડે, તો 25 બાદ થઈ જાય એટલે વધી પડેલું કેટલા મિલી? તો કે 50 મિલી. આ 50 મિલી કેવું રહે? તો કે m/5 HCl વધે. હા કે ના? સાંભળજો, NaOH પૂરેપૂરો વપરાઈ જાય ને તો 75 - 25 એટલે 50 મિલી m/5 HCl પડ્યું રહે. પણ હવે નવું કદ તો કેટલું થઈ ગયું? નવું કદ તો 100 મિલી, કારણ કે બેયને મિશ્ર કર્યા તો નવા કદની મોલારિટી વિચારવી પડે કે ન વિચારવી પડે? હા કે ના? તો અહીંયા વિચારો 50 m1v1 બરાબર m2v2. હા કે ના? m1 કેટલું? તો કે ભાઈ 1/5 mv1 50 m2 નવી શોધવાની v2 બરાબર 100. આ 100 ને નીચે ઉતાર લે તો 50/500 બરાબર નવી મોલારિટી, એટલે 1/10 બરાબર નવી મોલારિટી. હવે વધ્યું તો કોણ? તો કે HCl. તો 1/10 ની સાંદ્રતા કોની આવી? HCl. ઇન ધ સેન્સ H પ્લસ ની સાંદ્રતા આવી કેટલી? તો કે 1/10 H પ્લસ. તો pH બરાબર -log H પ્લસ હોય. હા કે ના? તો -log 10⁻1 ઘાત એટલે +1. એનો મતલબ આપણો જવાબ આવી ગયો કલકત્તી સી. પણ થોડોક દાખલો લાંબો થઈ જાય. મેં તો બુદ્ધિથી વિચાર્યું હો બેય છે, બેયની સાંદ્રતા હરખી, એસિડ અને બેઝ એક સંયોજકતા વાળા છે એટલે બે એકબીજાને તટસ્થ કરે pH આની હાથ થઈ જાય. બીજું વિચાર્યું 75 વાળો વધારે કહેવાય ને 25 વાળો ઓછો. 25 વાળો પૂરેપૂરો વાપરી નાખ્યો એને હોય. તો આમાંથી 25 તો વપરાઈ ગયું, તો વધે કેટલું? તો 75 - 25 એટલે 50 મિલી m/5 HCl વધ્યું 50 મિલી. પણ બેયને ભેગા કરો તો કુલ કદ તો 100 થઈ જાય. તો નવી મોલારિટી વિચારી m/5 m1 v1 m2 v2. પેલી 1/5 ગુણ્યા v1 50 છે, બીજી m2 ગુણ્યા v2 એટલે 100 ને ઉતારી લીધા 5/500 એટલે 1/10. pH બરાબર ગણો તો 1. એનો મતલબ બાકીની ગણજો. અહીંયા શું થાય? તો કે 55 મિલી HCl છે, 45 મિલી NaOH. બેની મોલારિટી તો હરખી જ છે મિત્રો. તો થાય એવું તો 55 માં 45 જાય એટલે 10 મિલી HCl વધે. આમ થાય, જોઈ લેજો, ઘણા નહીં સમજાય. m1 v1 બરાબર m2 v2. કેટલા મિલી વધશે? તો કે 10 મિલી એટલે 10 ગુણ્યા કેટલું? તો કે 1/10 વધશે. હા કે ના? m2 નવી ગોતવાની. કુલ કદ કેટલું થાય? તો 55 ને 45 એટલે 100 થાય. આ 100 ને ઉતાર લો, આ બે ઉડી જાય એટલે 1/100 બરાબર m2. તો 10⁻2. તો આની pH કેટલી આવે? તો કે 2 આવે. આની pH 2. મારે જોઈએ જ કેટલી? 1 pH. એટલે જવાબ આવી જાય C. હવે તો એ કરજો વિકલ્પ એટલે ખબર પડે પરીક્ષામાં 2 pH વાળું પૂછ્યું શું કરવું. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન વિડિયો પૂર્ણાહુતિ તરફ છે. થાકતા નહીં. જો મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 298 કેલ્વિન પર BaSO4 ની પાણીમાં દ્રાવ્યતા 2.42 ગુણ્યા 10⁻³ ઘાત લીટર છે, ગ્રામ પ્રતિ લીટર. તો તેનો દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય કેટલું હશે એનો અણુભાર આપ્યો છે મિત્રો. દ્રાવ્યતા ગુણાકારો BaSO4 પૂછ્યું છે. તો BaSO4 એટલે Ba+2 વધતા SO4 -2. આની મોલારિટી S મોલ પ્રતિ લીટર હોય તો આની S મોલ પ્રતિ લીટર, આની S મોલ પ્રતિ લીટર. મેં કીધું તું AgCl, AgBr, AgI ગમે ઈ આવે એટલે KSP શું થાય? તો કે આ બેનો ગુણાકાર. અહીંયા કઈ સ્ક્વેર બેર નહીં આવે, આગળ નથી કાંઈ સ્ક્વેર બેર કાંઈ નહીં આવે. અહીંયા S ને અહીંયા S એટલે K of SP બરાબર S² આવે. K of SP બરાબર S² આવે. અમારે S એટલે મોલ પ્રતિ લીટરમાં સાંદ્રતા જોઈએ. અહીંયા તમને આપી છે ગ્રામ પ્રતિ લીટર. તો મોલ પ્રતિ લીટર એટલે મોલારિટી કરવા માટે 2.42 ગુણ્યા 10⁻³ ગ્રામ પ્રતિ લીટર છે. આ જોજો મિત્રો, ગ્રામ પ્રતિ લીટર. હા કે ના? સફેદ કીધું ને એટલા હેરાન કરે.
અણુભાર છે 233 છે, 233 ગ્રામ પ્રતિ મોલ. હા કે ના? આ બે ઉડી જાય ગ્રામ ગ્રામ તો મોલ પ્રતિ લીટર આવે. તો હકીકતમાં શું આવ્યું? મોલારિટી m બરાબર 2.42 ગુણ્યા 10 ની -3 ભાગ્યા 233. હા કે ના? હું આ 233 છે ને 2.33 વિચારું તો એ 10 ની -2 10 ની માઈનસ આયા સોરી 2.13 10 ની 2 10 ની 2 ઉપર જાય એટલે માઈનસ એટલે અહીંયાથી જાય 10 ની -5 2.42 ભાગ્યા 2.33 એટલે 1 ગુણ્યા 10 ની -5 થાય. ઈ કિંમત અહીં મૂકી દઉં 1 ગુણ્યા 10 ની -5 ઘાત એનો સ્ક્વેર એટલે 10 ની -10 ઘાત. અને આવો આન્સર છે બોમ્બે નો બી. જો બુદ્ધિશાળી દાખલો હતો. આ તો રાજાણી સાહેબે તમને કરાવ્યું એટલે અત્યારે તમને એમ થાય બહુ હેલો છે, પણ જોજો સૌથી પહેલા BSO પર BSO પર Ba+2 ને SO પર -2 S મોલર S મોલર K of Sp એટલે બે નો ગુણાકાર S * S એટલે S સ્ક્વેર થઈ ગયો. S મોલ પ્રતિ લીટર માં જોઈએ. આઈપો કેમાં ગ્રામ પ્રતિ લીટર તો ગ્રામ પ્રતિ લીટર ભાગ્યા એનો અણુભાર ગ્રામ પ્રતિ મોલ ગ્રામ ગ્રામ કેન્સલ મોલ પ્રતિ લીટર થઈ ગયું. 2.42 હતા એટલે મેં કર્યા 2.33 2.33 કરવું એટલે ગુણ્યા 10 ની 2 ઘાત થાય. 10 ની 2 ઘાત ઉપર જાય એટલે 10 ની -5 ઘાત. આ બે હરખું ગણીને 1 ગુણ્યા 10 ની -5 ઈ કિંમત મૂકો એટલે 10 ની -10. મગજમાં રાખજો અહીંયા S છે ને મોલ પ્રતિ લીટર માં જ જોઈએ. આઈપો તો ગ્રામ પ્રતિ લીટર ના ચાલે, એને કેમાં ફેરવવું પડે? મોલ પ્રતિ લીટર. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલ પ્રક્રિયામાં મહત્તમ નિપજ બનાવવા નીચે આપેલી પરિસ્થિતિમાંથી કઈ અનુકૂળ થાય? પ્રક્રિયા છે A2 + B2 ગેસ એટલે 2 મોલ વાયુ છે, 2 મોલ વાયુ. X2 ગેસ એટલે નિપજ બાજુ 1 મોલ. અહીંયા તમને આપ્યું છે -x એટલે આ પ્રક્રિયા છે ઉષ્માની ક્ષેપક. કેવી છે? વધુ નિપજ મેળવવી. સાંભળજો, મહત્તમ નિપજ મેળવવી જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો જેમ તાપમાન નીચું રાખો ને એટલે લસ એટલે નિયમ મુજબ ઊંચા તાપમાન મેળવવા તરફ જાય. ઊંચું તાપમાન ક્યારે? તો કે નિપજ બાજુ જાય એટલે ઉષ્માક્ષેપક એટલે ઉત્પન્ન થાય. એનો મતલબ ઉષ્માક્ષેપક માટે હંમેશા નીચું તાપમાન મહત્તમ નિપજ આપે. યાદ રાખજો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે નીચું તાપમાન મહત્તમ નિપજ આપે. નીચું તાપમાન મહત્તમ નિપજ આપે. હવે દબાણની વાત છે. 2 મોલ અને 1 મોલ એટલે આ બાજુ વધુ દબાણ છે, આ બાજુ ઓછું દબાણ છે. હા કે ના? આ બાજુ વધુ છે ઓછું છે, મારે નિપજ જોઈએ એટલે દબાણ જેમ વધારું એમ પ્રક્રિયા આમ ભાગે એટલે ઓછું કરવા ભાગે. જેમ દબાણ વધારું, તમે ભણતા હોય તમારા મમ્મી પપ્પા પ્રેશર મારતી હોય, હવા ભર્યા થાય તો તમે શું કરો કે જાય તો સારું એટલે હું વાહેથી ધબધબાટી ધીંગાણા બોલાવું. જેમ વધારે દબાવો એમ વિદ્યાર્થીની જેમ લસ એટલે કીધું કે અમે વિદ્યાર્થી જેવી પ્રક્રિયા એટલે વિદ્યાર્થી એટલે અમે એના વિરોધી થવા જાય. દબાણ વધારો ને એટલે ઓછા દબાણ બાજુ ભાગે. દબાણ વધારો એટલે ઓછું દબાણ ક્યારે થાય? નિપજ બને. એટલે આવી પ્રક્રિયામાં જેમાં પ્રક્રિયકના મોલ વધારે હોય, નિપજના મોલ ઓછા હોય, પ્રક્રિયક બાજુ મોલ વધુ એનો મતલબ દબાણ વધુ છે, નિપજ બાજુ ઓછું. આવી પ્રક્રિયામાં દબાણનો વધારો ફાયદો થાય એટલે ઊંચું દબાણ અને નીચું તાપમાન એટલે બોમ્બેનો બી. ઉષ્માક્ષેપક માટે નીચા તાપમાને નિપજ બનવાનો વેગ વધે. યાદ રાખી લેવાય, બાકી કાંઈ ન સમજે તેલ લેવા ગયું. ઉષ્માક્ષેપક માટે નીચું તાપમાન નિપજ વધારે. પ્રક્રિયક બાજુ મોલ વધારે હોય, નિપજ બાજુ મોલ ઓછા હોય વાયુનો, તો સમજી લેવાનું કે ઊંચું દબાણ ફાયદો કરે, નિપજ અપાવે. આગળ વધીએ છીએ રાજાણી સાહેબ ભેગા. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન સોડિયમ ક્લોરાઇડના સંતૃપ્ત દ્રાવણમાં હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ પસાર કરતા અવક્ષેપન થાય તો અવક્ષેપ શાના મળે?
આ NaCl છે એમાં Na પ્લસ ને Cl માઇનસ, HCl ઉમેરો એટલે H પ્લસ ને Cl માઇનસ. Cl માઇનસ ની સમાન અસર થાય એટલે ઊંધો ભાગે એટલે સફેદ અવક્ષેપ મળે. એને Cl ના જોય. આ તો રાજાણી સાહેબે થિયરી ભણાવી છે, એમાં જોઈ લેજો. Cl માઇનસ ની સમાન અસર થાય એટલે ઊંધું ભાગે. લસ એટલે કીધું ને સાંદ્રતા વધે તો એ ઘટાડવા તરફ ભાગે, એટલે ઊંધો ભાગ્યો એટલે NaCl પાછો બને એટલે NaCl ના સફેદ અવક્ષેપ મળે. આગળ વધી આવા પ્રશ્ન હેલાયેલા. H2PO4 નો સંયુગ્મી બેઝ જણાવો. જો એસિડ બનાવવું હોય તો H+ ઉમેરવો પડે, બેઝ બનાવવું હોય તો H+ ઘટાડવો પડે. ઘટાડવો એટલે આ H2 ની જગ્યાએ H, PO4 -1 ની જગ્યાએ -2. અને આવું કોણ છે તો કે ધેટ. આ સંયુગ્મી બેઝ બન્યો એમ કીધું હોત એમોનિયાનો સંયુગ્મી એસિડ તો આમાં H+ ઉમેરી દયો તો NH4+. સમજાય છે? તમને એમ કીધું હોત H3PO2 નો સંયુગ્મી બેઝ તો H ઘટાડી દયો. ઘટાડો એટલે H2PO2 પણ H ઘટે એટલે -1 થાય. H ઘટે એટલે -1. તો આનો સંયુગ્મી બેઝ એક H ઘટાડી -1 હોય તો -2. ઈ ધ્યાન રાખજો. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. કયા દ્રાવણોને મિશ્ર કરવાથી એસિડિક બફર બને? ગઈકાલના વિડિયોમાં એસિડિક બફરના દાખલા મેં બહુ કરેલા, ખાસ બોલતો. એસિડિક બફર માટે નિર્બળ એસિડ અને એનો ક્ષાર જોઈએ. નિર્બળ એસિડ ને એનો ક્ષાર. નિર્બળ એસિડ એનો ક્ષાર H2SO પર પ્રબળ એસિડ નો ચાલે, H2SO પર પ્રબળ એસિડ નો ચાલે, HCl પ્રબળ એસિડ નો ચાલે, પણ એસિટિક એસિડ, નિર્બળ એસિડ, એનો ક્ષાર, સોડિયમ એસિટેટ આ એસિડિક બફર બનાવે. મિત્રો કાલે આના દાખલા હતા અને આજે થિયરી મૂકી દીધી કે એસિડિક બફર માટે નિર્બળ એસિડ અને નિર્બળ એસિડનો ક્ષાર ચાલે, પ્રબળ એસિડ ના ચાલે. નો ચોલબે. નીચેની સંતુલિત પ્રણાલીને બરફના પાત્રમાં મૂકતા શું ફેરફાર થશે? પ્રક્રિયા ઉપર મેં નજર મારી. પ્રક્રિયા શું છે મિત્રો? પ્રક્રિયા શું છે? આ માઇનસ એટલે ઉષ્માક્ષેપક. બરફના પાત્રમાં મૂકો એટલે નીચું તાપમાન થઈ જાય, તાપમાન ઘટી જાય. તાપમાન ઘટે એટલે તાપમાનના વધારા બાજુ જાય એટલે કે નિપજ બાજુ ભાગશે આ પ્રક્રિયા. બરફના પાત્રમાં મૂકો નિપજ બાજુ ભાગે તો બદામીમાંથી કેવો થાય તો કે રંગવિહીન. એટલે રંગની તીવ્રતા ઘટે એટલે દિલ્હીનો ડી આવશે. રંગની તીવ્રતા ઘટે. સમજાણું? ઉષ્માક્ષેપક છે. તાપમાન તમે ઘટાડી નાખ્યું, બરફમાં નાખ્યું એટલે ઘટ્યું એટલે એ નિપજ બાજુ ભાગે. ઉષ્માક્ષેપકમાં નીચું તાપમાન થાય ને નિપજ બાજુ ભાગે. નિપજ તો રંગ વગરની છે એટલે રંગની તીવ્રતા ઘટે. આજના વિડિયોનો છેલ્લો પ્રશ્ન, દ્વારકાધીશનું નામ લઈ અને છેલ્લો પ્રશ્ન મારી સાથે જોશથી કરો. અલ્પદ્રાવ્ય ક્ષારના અવક્ષેપન માટે IP < KSP હોય તો IP < KSP હોય એટલે અવક્ષેપ નો મળે. અને અવક્ષેપ નો મળે એવો વિકલ્પ બોમ્બેનો બી છે. બોમ્બેનો બી. પણ આમ હોય તો IP < KSP તો અવક્ષેપણ થાય અને IP = KSP હોય તો કાંઈ થાય નહીં, સંતુલન સ્થપાય. શું સ્થપાય? જો મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. મળતા રહેશું નવા પાઠ, નવા ઉર્જા, નવા જોશ સાથે.